સદગુરુ સર્જનહાર નામ પરાયા સદગુરુ સર્જનહાર સૂન શિખરની શેરીએ પરાપદ એક નામ સુમિરો નાનકા જલખંડ વે મંડરયો સમા એક નામ સુમિરો નાનકા જલખંડ વે મંડરયો સમાય અરે દૂજા કાહી કો સમરિયે આજ જીવે કલ મરી જાય પૂજ્ય દેવરામ બાપા માગનત પીપળી ત્યાં ઉપસ્થિત છે અને હું જ્યારે માગનત પીપળી ગયો ઘણો સમય થયો એનો ત્યારે બાપાએ મને એક પદ લખીને આપ્યું છે પોતાનું અનુભવનું એ આપની સમક્ષ રજૂ કરું છું કારણ એમનું આ સાનિધ્ય છે એટલે એ જ શાંતિ રે વિના સંપત્તિ સુકામની રે ભલે હોય વિશ્વનો મોટો ભૂપ રે એ જ જાગીને જોયું નિરાત નથી જીવને
અતિ સુંદર ઘર કેરી એ દિનાર રે એ દિરાત રે દિવસ મૂર્ખો મોય રે રાત રે દિવસ એ નથી થાતો ભક્તિ તણો એ વિચાર એ શાંતિ રે કારણ આગળ છોટે જયદેવ બાપા જેવું તો આપણે પ્રવચન ન કરીએ પણ સંતો મહાપુરુષો એમ કહે છે કે શરીરની કિંમત તો જ્યાં સુધી છે ત્યાં સુધી પણ ખાસી કિંમત આની અંદર જે હાલી રહ્યો ને એની છે કિંમત એની જેણે કિંમત કરી એની વિશ્વની અંદર કિંમત થઈ છે ગમે તેટલો રૂપાળો દેહ હોય આમાંથી બોલનાર પુરુષ વયો જાય એની પડખે એક રાત કોઈ સૂતું નથી આમાં કિંમત કોની છે આની અંદર હાલી રહ્યો ને એની કિંમત છે પરમાર્થી એ જ સંત રે એ જ જોખો રે મટાડે ઈ જમડાતણો ઉપજાવે હે આનંદ રે શાંતિ રે બિના સંપત્તિ એક શાંતિ રે બિના સંપત્તિ એ જય દેવારામ બાપા
એ તાપ રે પૂજાવે ઈ રે તનડાતણા લગાડે તુરિયા તિતમાં ઈ તાર રે હોય વિશ્વનો મોટો ઈ ભૂપ રે એક જાગી રે જોયું રાત નથી રાત નથી આ ભજન પરમ પૂજ્ય બાપાનું છે દેવારામ બાપાનું આ ભજન છે બાપાની ઉપસ્થિતિ છે અને સંતોનો આપણી ઉપર એમ કહેવાય છે આશીર્વાદ સંતોના દેવારામ બાપા છેલ્લા શરણની અંદર બહુ સરસ અનુભવ રજૂ કરે છે શાંતિ શું છે વિષયથી શાંતિ પર છે શાંતિ શાર અવસ્થા નિબાર રે એ ઉગા રામ ચરણે દેવા રામ તાળા મારા ત્રિવિધિના એક શાંતિ રે વિનાની સંપત્તિ સંપત્તિ મીરાબાઈને ખબર હતી જે મારે વસ્તુ જોઈ છે રોહિદાસ બાપા સિવાય કોઈની પાસે નથી મેવાડનું ઠકરાણું એમ કહેવાય છે જેની પગની પાની જોવા ન મળે બધું એક બાજુ મૂકીને રોહિદાસના શરણમાં જાય છે ને ત્યારે આ ભજનની ભલામણ કરે છે બેની તારા નથી આ સંસાર કાયાનો ગઢ શેકાચો રે આ શેકાચો રે આ કાસુ નામ મને તમને મળ્યું છે એને પાકું કરવા માટે આવા કોક સાધવાળા પુરુષની પાસે મહાપુરુષ કે જવું પડે છે
સતનામ તરી જાવ રે તરી જાવ સંગ ચાલે રે સંગ ચાલે રે કોણ તારી માની બાપ કોણ તારી એક કોણ તારી સંગ ચાલે આદર ભાવ બેસના કોણ દે આદર ભાવ બેસના કોણ દે રે કોણ દે બેટી તારા સગોરથી આ સંસાર કયાનો આવકાશો રે આવકાશો પણ બાપુ જે તૈયારી કરીને ગયા હોય ને એની પાસે જવાબ પીડ્યો હોય મીરાબાઈ ત્યાર કરીને એમ કહેવાય છે પોતે ત્યાર થઈને રોહિદાસ બાપા પાસે જાય છે અને જ્ઞાન ગોષ્ઠી થાય છે રોહિદાસ બાપા મીરાને ત્યારે મીરાબાઈ જવાબ આપે છે કે સાંભળો સત મારી માને બાપ ધર્મ મારી એ ધર્મ મારી એ ધર્મ મારી સંગ સાલે સંગ સાલે સત મારી માને સત મારી માને બાપ જરમદાસ બાપુને એકવાર તાલીઓથી વધાવો આપણી સમાજનો ઘરેણો છે એ મારો સદગુરુ દેહ આદર ભાવ આ બેસણા ઈ દેહ રે ઈ દેહ સંતોએ બાહિરે કીધું છે અને ભીતરે કીધું છે બેની તારો એટલે બેની મધ્યમાં ત્યાં મહાપુરુષ કે કાંઈક જણકાર થઈ રહ્યો છે જો એમાં સુરતા મળી જાય ઓહંગ ઉસાસડે સોહમ હામા મળે આ નિજ ધર્મની શાન આ શાનમાં મેં માળા ફેરવો ઘટ ભીતરમાં થાય અજવાળા પશ્ચિમ દેશ પશ્ચિમ પાઠ કહે દેજી સુનો હરબુ ન્યા હું પ્રગટ છો આપોઆપ આ નામનો જણકાર બ્રહ્માંડની અંદર થઈ રહ્યો છે પણ જો કોઈ એવા સદગુરુ મળે અને એની હારે જો સુરતાનો ભેટો કરાવી દે તો એ સંભળાય એવું છે બની હું સુહાગણ નાર આ નામ
જાવવારી રે જાવવારી રે બની હું સુહાગણ નાર નામ એ નામ જાવવારી રે જાવવારી એ મારા ગુરુએ બતાવી મને શાન આ શાનની લેર લાગી રે લેર લાગી એ મારા 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 હે મારા ગુરુએ બતાવી મને શાન લેર લાગી રે લેર લાગી છેલ્લી સોપાઈની અંદર રોહિદાસ બાપા મીરાને જવાબ આપે છે કે બેન આ પંચભૂતનો દેહ એક પાણીથી એક બૂંદથી બન્યો છે અને એક દિવસ 5 તત્વોમાં મળી જવાનો છે પણ દેહથી જાતિ જાતિથી કર્મ કર્મથી ઓળખાણ એ તો શરીરની વાત થઈ હમણાં બાપાએ બહુ સરસ વાત કરી હતી પણ તારી ઓળખાણ હું તું કોણ છો બેનિયા એ પાણી કેડિયા પેદાસ કાયા તારી એ મકાસી રે એ મકાસી રે પણ જાતિનો હું સમાર સાંભળા હામી નજર હોય ને સાહેબ એને સમાર કહેવાય દેશી ભાષા પણ રોહિદાસ બાપા એમ કીધું કે મારી જાતિ સમાર છે પણ મીરા એમ કીધું બાપુ હું ઈ કાંઈ જોઈ જ નથી આવી મને ઈ કાંઈ નડતું નથી હું મેવાડ એક બાજુ મૂકી અને તમારા સાનિધ્યમાં આવી છું જાતિનો હું સમાર બોલાય રોહિદાસ રે રોહિદાસ રે બેની તારો એ સગો નથી આ સંસાર મોરાર સાહેબ મળે છે નેક ગામ અને પોતાનો ધંધો એમ કહેવાય છે કે બારવટિયા રંજાડવાનો ધંધો એમાં સદગુરુ મોરાર સાહેબનો ભેટો થાય છે પ્રસંગ તો ઘણો લાંબો છે જે ભજન જન્મ ક્યારે થયો વાણી કોઈ બુદ્ધિનો વિષય નથી સંતો ઉપર એવા પ્રસંગો જ્યારે આવ્યા પ્રસંગો પાત વાણી બોલ્યા છે ત્યારે નેક ગામની અંદર દાસ હોથી મુસ્લિમ સમાજની અંદર એને જ્યારે સદગુરુ મોરારી સાહેબ મળ્યા
શિકારી હતા પોતે, પશુ પંખીને મારીને પોતાનો એમ કહેવાય છે નિત્ય કર્મ મોરાર સાહેબનો ભેટો થાય છે. એમ કહે છે ભલા માણસ, એકવાર તું તારી ઉપર એકવાર ભડાકો કરી દે. જે મહાપુરુષો થયા ને એને પોતા ઉપર ભડાકો કર્યો છે, ત્યારે એનો કજ્જો છે ને પાર પડ્યો છે. ખુદની ઉપર ભડાકો કરવાનો છે. મોરાર સાહેબનું એમ કહેવાય છે દાસ હોથીને શબ્દ અડી ગયા. પોતે એમ કહેવાય છે બંદૂક ચરણે મૂકી સદગુરુ સાનિધ્ય છેવે છે. ઘણા એની ઉપર નાત બારા મૂક્યા, ઘણું ઈચ્છ્યું. પ્રસંગ તો ઘણો લાંબો, ટૂંક સાર આપણે વાત ન લઈ. અને ત્યારે દાસ હોથી એના પિતા સુમરા નાત બારા મૂક્યા. હોથીને ભજનનો રટ લાગી ગયો. જ્યાં ભજનના હોથી પહોંચી જાય. મેઘવાળ સમાજની અંદર ભજનના હોથીજીને આમંત્રણ આપ્યું, તમારે ભજનમાં આવવાનું છે. પણ સમાજે એવો નિયમ કર્યો કે જો હવે તમે ગમે ત્યાં ભજનમાં જાશો તમને નાત બારા મૂકવામાં આવશે. પણ બાપુ જે એમ કહેવાય છે કે જેને દર્દ થઈ ગયું છે, દર્દ બિન રહેન જાગી કોઈ. હોથીજીને ઘેઘુર નશાની અંદર પૂરી દે છે. ઓરડીમાં પાછળ આકળ મારી દે છે. રાતનો 2:30નો ગજર ભાંગ્યો. ધીરો ધીરો અવાજ આવે છે. એટલે વટે માર્ગું છે કે આ તો અવાજ હોથી સાહેબનો છે. હોથી સાહેબને તો આપણે ના પાડી છે ભજનમાં જવા દેવાની. આ તો હોથીજી ગાય છે. ત્યાં જઈને એના પિતા સુમરાને વાત કરે છે કે તમારા હોથીને મેં ના નથી પાડી ભજનમાં નહીં જવાનું, પણ મારો હોથી તો સૂતો છે કે તમે જોઈ કે ત્યાં જઈને જોઈ છે હોથી પોતે સૂતા છે. તો હવે અમારી હાલે હાલો. ત્યાં જાય છે તો હોથીજી હાથમાં એક તારો ભજન બોલે. ત્યારે સુમરો આ સત્ય ઘટના જોઈ છે ત્યારનો એક પદ, સમરું તો સુધરે મન ખા મેરા, સમરું તો સુધરે મન ખા એ મેરા રે નબીજી રે અલ્લાહ નબીજી. સમરું તો સુધરે મન ખા મેરા, સમરું તો સુધરે મન ખા મેરા નબી રે અલ્લાહ નબી. અલ્લાહ નબી રે પુતલા બનાયા લાલા તું હી રે અલ્લાહ નબી રે એ કાઠી રે માટી કેરા પુતલા બનાયા તો ચડાયા ઘેરા ઘેરા આ રંગ તો ચડાયા ઘેરા ઘેરા નબીજી રે અલ્લાહ નબીજી. આ સમર તો સુધરે મન ખા મેરા, સમર આ સમર તો સુધરે
સુધરે મન ખા એ જ મેરા રે નબી રે અલ્લાહ ઘટડામાં થઈ ગયા ઘોર અંધેરા ઘટમાં આ ઘટડામાં થઈ ગયા ઘોર અંધેરા અલ્લાહ નબી રે એ રામ ને રહીમ ને એક કરી માનો લાલા તું હીરે નબી સિકંદર સુપરો એમ કહેવાય છે કે સુપાવે છે આ ભજન સાંભળે છે હોથીથી બોલે છે સિકંદર સુપરો સુપાવે છે ત્યાં જાય છે આ ભજન સાંભળે છે અલ્લાહો નબી રે એ રામ ને રહીમ એક કરી જાનો લાલા લાલા તું હીરે આ મટી જાય 84 ના ફેરા મટી જાય આ મટી જાય 84 ના સુધરે મન ખા મેરા આ સમર તો સુધરે મન ખા એ મેરા અલ્લાહ નબી રે
सिर पर फूलड़ा ढूंगा ढूंगा सिर पर फूलड़ा ढूंगा एक ढूंगा आखा भजन नो प्राण सेली सोपाई ની અંદર એમ કહેવાય છે કે હોથીજી જે સૌરભ સિકંદર સુમરાએ નિહાળ્યું અને છેલ્લી સોપાઈની અંદર એમ કહે છે અલ્લાહો નબી એ સિકંદર સુમરાની લજા તમે રાખો લાલા તું હી રે गरीब गुलाम होती तेरा गरीब गरीब गुलाम होती एक तेरा रे दीदी रे अल्लाह दुनिया से ए मोय दिल दीवान मारी देनी रे नरपुरा रे मले तोरा रे दुनिया से पैसा थी अधूरो मकान थी अधूरो नहीं बात थी अधूरो जे बात थी अधूरो छे ने एने महापुरुषो कीधुं छे दुनिया से ए मकरिए दिलनी वाट मारी देनी रे ए नरपुरा रे मले तोरा रे दिए आ भजन लई एक आपड़ा આજના જે જન્મ દિવસ નિમિત્તે